આગળ વાત કરીશું પાટણની તો પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના હમીરપુરા ગામના વિપુલ ચૌધરીએ યુપીએસસી પરીક્ષામાં 348મો રેન્ક મેળવીને ઇતિહાસ રચ્યો છે। આ સફળતા સાથે તેઓ દેશની સર્વોચ્ચ સિવિલ સેવાઓમાં જોડાવા માટે પસંદગી પામ્યા છે। ત્યારે વારાહી ખાતે વિપુલ ચૌધરીનો વરઘોડો કાઢવામાં આવ્યો હતો। એપીએમસી માર્કેટ ખાતે સામાજિક આગેવાનો અને અન્ય સમાજના લોકોએ વિપુલનું સ્વાગત સન્માન કર્યું। જ્યારે 348 રેન્ક સાથે પાસ કરી ત્યારે એક સમાજના નાગરિક તરીકે સમાજને તો ગૌરવ હોય, પણ આજે જ્યારે કોઈ પણ આપણા ગામનો વ્યક્તિ યુપીએસસી પરીક્ષા પાસ કરતો હોય ત્યારે આપણા જિલ્લાનો તો ગૌરવ થાય, આપણા તાલુકાને ગૌરવ થાય, આપણા ગામને ગૌરવ થાય, પણ ગુજરાત લેવલે આવા ઓછા દીકરા હોય છે કે જ્યાં રિસોર્સિસની બહુ કમી છે। અહીંયા રિસોર્સિસની સાથે સાથે ફાઇનાન્શિયલ કન્ડિશનમાં બી થોડોક તંગી આવતી હતી, એટલે લોકો બહુ મોસ્ટલી સંઘર્ષ કરવો જ પડે છે। પરંતુ એક મેઇન વસ્તુ છે કે ગાઈડન્સનો થોડો ઘણો અભાવ હતો, એના કારણે જર્ની થોડીક લાંબી લાગી છે। તો મારું તો એવું જ કહેવું છે કે જો રાઈટ ગાઈડન્સ રાઈટ ટાઈમ પર મળ્યું હોત તો સફળતા ઝડપી પ્રાપ્ત થઈ હોય, પરંતુ કોઈ નહીં, અંત ભલા તો સબ ભલા। કયામાં રેન્ક આવ્યો પાસ થઈ ગયો છે? મારો રેન્ક આ વખતે યુપીએસસીમાં 348મો રેન્ક આવ્યો છે 2000। અને મારા ગામનો સાતપુરાનો રહેવાસી અને મારો ભાણેજ છે અને હમીરપુરાનું પણ ગૌરવ છે। હું આજ સમાજના પ્રમુખ તરીકે એને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। આવા અનેક યુવાનો સમાજમાંથી તૈયાર થાય એવી પણ મારી પ્રેરણા છે। કામ કર્યું, ખૂબ અભિનંદન। અને મને એમણે પણ મોટા કર્યા છોકરે, એટલે એ પણ એનો પણ ખૂબ ખૂબ આભાર। એક ખેડૂત પરિવારમાંથી જો તૈયાર થતો આવો હીરો